જય માતાજી, જય દ્વારકાધીશ। તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર। તો મિત્રો અત્યારે તમે મારી પોઝિશન જોઈ શકો છો। મિત્રો આપણી માંડવી અત્યારે આખો દિવસ આપણે માંડવી કાઢતા હતા અને એમાં જ હતા મિત્રો, હલર હાલતું હતું। એટલે અત્યારે તમે જોઈ શકો છો, આપણો વેહ જોઈ શકો છો તમે। હજી મેં હાથું પગું પણ નથી ધોયા, કેમ કે હજી માંડવી જસ્ટ આપણે કાઢી રહ્યા છે અને હું બસ અહીંયા બેઠો છું। મારા પપ્પા અને મારો ભાઈ ને બધાય ઘરે ગયા છે, કેમ કે રોટલા શાક લાવવા જોશે અને ભેંસો દોવાની હોય એટલા માટે એ બધા ગયા છે અને હું એકલો અહીંયા રહ્યો છું। હમણાં હવે ટિફિન લઈ અને 8-9 વાગે આવી જશે। ત્યાં સુધી આપણે અહીં રહેવાનું છે અને આપણે ઘરે જવાનું નથી આજ મિત્રો। આપણે આખી રાત રોકાવાનું છે, કેમ કે માંડવી આપણી ફાઇનલી નીકળી ગઈ છે અને મિત્રો ગારો બહુ હતો તો ધૂળ પણ બહુ થઈ છે। હલરમાં મિત્રો આખો દિવસ એમાં જ હતા એટલે આપણે મિત્રો એ વિડીયો નથી બનાવી શક્યા હલરનો, કેમ કે પોઝિશન જ એવી હતી કે ભાઈ આપણે ઉતારી ના શક્યા, બહુ કામ હતું એટલા માટે। અને મિત્રો આ તમે જોઈ શકો છો, પાંદડીનો ઢગલો સામે છે અને મિત્રો માંડવી પણ ન્યાસ છે। ફાઇનલી મિત્રો આપણે કાઢી લીધી છે, નીકળી ગઈ છે આપણી મગફળી। તો મિત્રો હું તમને ત્યાં જઈ અને પણ બતાવું કે ભાઈ માંડવીમાં ઉતારો કેવો છે। અત્યારે મિત્રો ઉતારો આપણે કાઢી શકાય એમ નથી, કેમ કે એમાં મિત્રો ધૂળનું પ્રમાણ પણ છે, કેમ કે આપણે લીલા ઢેફા હતા, આપણે ગારો હુકાણો નહોતો આપણા ડાળામાં એટલા માટે થઈ અને માંડવીની સાથે ઢેફા આવ્યા છે। અને કાલે આપણે મિત્રો ધાર કરશું પછી આપણે અંદાજો કાઢીશું કે ભાઈ આપણી માંડવી કેટલી થઈ છે। તો એ પણ તમે ઢગલો જોઈ અને તમે અંદાજો કાઢી અને કોમેન્ટ કરજો મને કે ભાઈ કેટલી થશે, હું તમને આડો ત્યાં જઈ અને બતાવું। તો મિત્રો આપણે અત્યારે પડામાં આવી ગયા છે, જ્યાં આપણી માંડવી છે ત્યાં મિત્રો પહોંચી ગયા છે અને થોડું થોડું મિત્રો અંધારું થવા માંડ્યું છે। આપણે આખી રાત આપણે અહીંયા જ રહેવાનું છે, કેમ કે માંડવીનો ઢગલો છે એટલા માટે દેખરેખ રાખવા માટે। અને મિત્રો આ આપણી ભેંસો માટે પાંદડી એટલી થઈ છે, કેમ કે પાંદડું તો મિત્રો ખરી ગયું હતું તો પણ પાંદડી સારી થઈ ગઈ છે, ખાઈ એવી છે મિત્રો, બહુ વાંધો આવે એવું છે નહીં। અને મિત્રો આ તમે ધૂળ જોઈ શકો છો, ધૂળનું પ્રમાણ। અને મિત્રો આ આપણી મગફળી છે, માંડવી છે, તમે જોઈ શકો છો કેટલી છે એ। હું ફરીથી એક વાર તમને બતાવું ભાઈ શું છે શું નહીં। મિત્રો આમાં ધૂળ છે પણ આપણે બહુ વાંધો નહીં આવે, ઉતારો સારો જ છે ગિરનારનો। ધૂળ છે પણ હવે એ તો આપણે કાલે ફાઇનલી ધાર કરી નાખશું। ધાર કરી અને પછી હું તમને અંદાજો કાઢી કે ભાઈ કેટલો ઉતારો બેઠો છે। અને હજી મિત્રો આપણે પડામાંથી પણ વીણવી પડશે। આ તમે જોઈ શકો છો, આ મિત્રો આ બધી મગફળી જ પડી છે, માંડવી જ છે। આ બધું આપણે સાફ કરવું પડશે હજી। જો આ બધું વીણી પછી મિત્રો આ બધું મિત્રો ધૂળના હિસાબે આ બે થયું છે। આ મિત્રો આપણી પાંદડી છે, આ તમે જોઈ શકો છો। અને આપણે મિત્રો આખી રાત અહીંયા રહેવાનું છે, પછી આપણે જોઈશું કે ભાઈ શું કરીએ। દિવસે તો વિડીયો નહોતો બનાવી શકો, પણ ફાઇનલી આપણે અત્યારે રોકાશું તો તમને જેવો બને એવો બ્લોગ બનાવી અને તમારા સુધી લઈને આવીશ। તો મિત્રો તમે અંદાજો, તમારાથી અંદાજો નીકળે તો તમે મારજો કે ભાઈ આ કેટલી હોઈ શકે મગફળી, એટલી છે મિત્રો। જો કે બધા ઘણા એમ બધા કહે છે કે ભાઈ ગિરનારમાં સારું છે, તમારે સારી ઉતારો આવ્યો છે। આમાં છે ધૂળ છે પણ વાંધો નહીં, તો નીકળી જશે। એટલું છે મિત્રો, તમને બતાવી દઉં ફરતી કરતી એટલે તમને ખ્યાલ આવે। જોઈ શકો છો મિત્રો તમે, જો આવી રીતનો કંઈક આપણો ઢગલો છે અને જોઉં કે મિત્રો સારું જ છે। આપણે ગિરનાર 4માં મિત્રો બહુ કાંઈ વાંધો આવ્યો નથી અને આપણે સારું છે। ફાલ બાલ હજી અમારા ગામની વાત કરું તો મિત્રો ઘણા બધા એવા છે કે ભાઈ ગિરનાર બીજી જે મગફળીની જાત આવે એમાં મિત્રો બહુ ઉતારો નથી, તો ગિરનારમાં આપણે સારું છે। જે થાય આપણા ભાગ મિત્રો, પહેલી વાર ગિરનાર કેરીથી આપણે સારું લાગ્યું હતું અને એટલા માટે બધા કહેતા કે ભાઈ ગિરનારમાં સારું રહે છે, તો આપણે કેરીથી અને સારું છે મિત્રો, એમાં કંઈ બહુ વાંધો છે નહીં। હજી હેઠેથી મિત્રો આપણે જે તૂટી હોય એ પણ વીણવાની છે, તો થઈ જશે આપણા પૂરતી મિત્રો। જે
થાય એમાં આપણે મિત્રો શાંત રહેવું જોઈએ, કેમ કે ભાગમાં હોય એ મિત્રો આવી જાય. અને હવે મિત્રો હું હાથું પગું ધોઈ નાખું તમારા માટે વિડીયો બનાવવા માટે. મિત્રો હું હાથું પગું મેં એમ તો નથી ધોયા, પહેલાં વિડીયો પછી બીજું કામ. અને દિવસે તો આપણે વિડીયો ઉતારી નતા શક્યા, કેમ કે મજૂર મિત્રો ઓછા હતા, એટલે મિત્રો આપણે પણ કામે લાગી ગયા હતા. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ પણ હું તમને આખી રાત આપણે રહેવાનું છે, તો આગળ પણ તમને જે હશે એ બતાવતો રહીશ. તો વિડીયોમાં જોડાયા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે, અને મિત્રો આજે આપણે અહીંયા રાત રોકાણા હતા. અને બસ હું અત્યારે જો ઘરેથી હજી હાલ્યો આવું છું, કેમ કે મિત્રો ગાડીમાં પંચર હતું, એટલા માટે થઈને આપણે આજે હાલીને આવવું પડ્યું. મારા પપ્પાને એ બધા હમણાં પંચર કરાવી અને આવે છે, કેમ કે સવારમાં વહેલા વહી ગયા હતા, ફોનમાં ચાર્જ નહોતું, અને ભેંસો મારા પપ્પા દોવા જતા હતા, એટલે હું બેઠી ગયો હતો. પછી ફોનમાં ચાર્જિંગ કરીને અત્યારે જો આવ્યો છું. અને આજે મિત્રો આપણે કરવાની છે ધાર, કેમ કે માંડવી થોડીક મેલી છે મિત્રો, ધૂળ વધારે આવી છે, તો આપણે મિત્રો ધાર કરવી જોઈશે. અને મિત્રો આ તમે જોઈ શકો છો મિત્રો, પાંદડીને બાંદડીને બધું હવે આપણે હારવું પડશે. બસ અત્યારે 7:30 વાગ્યા છે, અને આ મિત્રો આપણી માંડવી છે, તડકો કાઢવા માંડ્યો છે ધીમે ધીમે. તો તમે જોઈ શકો છો કંઈક આવું છે મિત્રો. હા, માંડવીમાં ધૂળ વધારે છે, પણ મને લાગે છે મિત્રો માંડવી તો સારી ઉતરી છે. જોઈશું આપણે જે હોઈએ, ધાર કર્યા પછી ખબર પડે કે ભાઈ ઉતારો કેટલોક આવે છે. હા મિત્રો, ધૂળ જોઈ શકો તો કેટલી. મિત્રો આમાં જ બધું વીણવું પડશે આપણે, કાલે મેં તમને કીધું હતું એમ. મિત્રો આપણો ખાટલો અહીંયા સૂઈ ગયા હતા આપણે આખી રાત. તો મિત્રો આ વિડીયો બહુ લાંબો થઈ જશે, તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. કેમ કે જે આજનો વિડીયો પણ આપણે ઉતારવો પડશે, કેમ કે આ એક વિડીયો બધું નાખીશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.